ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મિત્રો, અત્યારે હું પહોંચી ગઈ છું પાપડીના માસ્ટર બ્લાસ્ટર, એટલે કે અહીંની બાજુ પાપડી બોલે, આપણે સૌરાષ્ટ્ર બાજુ પાપડ બોલે. તો તેમના એક્સપર્ટ એવા કામિનીબેન પટેલના ઘરે પહોંચી ગઈ છું, જે ચરોતરના છે. તો તેમની અગાઉ આપણે રેસીપી મૂકી દીધેલી હતી. પાપડીનો લોટ, લીલા લસણવાળો, ખાટો બાજરીનો લોટ, એકદમ ટેસ્ટફુલ, અને મકાઈના વડા ફૂલીને દડા થાય તેવા રેસીપી આપણે મૂકેલી છે. તો હવે અત્યારે આપણે જોઈશું જુવારના પાપડ, એટલે કે જુવારની પાપડી. તો તેમના માટે આપણને જોઈશે જુવારનો લોટ. ઓબ્વિયસલી તે લીધેલો છે 3 કિલો, અને એક વાસણમાં લઈ લીધો છે. તમારે વાસણની માપથી કરવું હોય તો તેટલું જ પાણી લેવાનું છે. બંને તપેલા લોટ અને પાણીના સેમ જ હતા. તો પાણીને આપણે મોટા વાસણમાં, એટલે કે મોટા તપેલામાં લઈ લઈશું અને એને ગરમ કરવા રાખી દેવાનું છે. અને હવે આપણે આ જુવારના લોટને ચાળી લઈશું. તો આપણે સરસ બધો લોટ ચાળી લેવાનો છે. મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને આ ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, સાથે સાથે આપણો લોટ પણ સરસ ચડાઈ ગયો છે. હવે વારી છે મરચાંની. 3 કિલો લોટની સામે આપણને 250 ગ્રામ મરચાં જોઈશે. લવિંગિયા પ્લસ તેનાથી સહેજ મોટા આવે છે મરચાં, તે બંને મિક્સ મરચાં લીધેલા છે. પછી તમારે પાપડ કેવા તીખા મોરા કરવા છે તે પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. પછી આપણે લઈશું પાપડીયો ખારો અને મીઠું. તો પાપડીયો ખારો અને મીઠું બંને વજન કરીને લીધેલું છે. પાપડીયો ખારો લીધેલો છે 60 ગ્રામ અને મીઠું લીધેલું છે 120 ગ્રામ. તો આપણે બંનેને મિક્સ કરી લીધેલું છે. હવે તેને આપણે સાઈડ ઉપર રાખીશું. મરચાં રેડી, પાપડીયો ખારો અને મીઠું રેડી. હવે આપણે લઈશું જીરું, તલ અને અજમો. જીરું છે 30થી 35 ગ્રામ, અહીં અમારે 35 ગ્રામ છે, પણ તમે 30થી 35 ગ્રામ વચ્ચે લઈ શકો. તલ છે 20 ગ્રામ, અજમો છે 10 ગ્રામ. 30, 20 ને 10 એનું માપ યાદ રાખવાનું. પછી તમારે થોડુંક વધઘટ કરવું હોય તો તે પ્રમાણે કરી શકાય, પણ આ એકદમ ફિક્સ પરફેક્ટ માપ છે. તો ફ્રેન્ડ્સ, આપણું પાણી સરસ ઉકળી ગયું છે, અને હવે આપણે તેની અંદર ખારો અને મીઠું ઉમેરી દઈશું અને ભગવાનનું નામ લઈ લેવાનું, જય ગણપતિ દાદા. હવે પાછું આપણે 10-15 મિનિટ ઉકળવા દેશું. કેટલા કહેવાય? અને નાની એક વાટકી આપણે સાબુદાણાને પલાળી લીધા હતા સવારે જ, કે તમારે સવારે કરવું હોય તો રાત્રે પલાળી દેવાના. તો તે આપણે ઉમેરી દઈશું. અને જુવાર અને મકાઈ કોઈ પણ તમે પાપડ કરો તો તેમાં સાબુદાણા ખાસ ઉમેરવા. તો આપણે ઉમેરી દઈશું, કેમ કે જુવાર અને મકાઈમાં વખત નથી હોતો, એટલે ચીકાશ લોટમાં પકડવા માટે સાબુદાણા ઉમેરવા ફરજિયાત છે. તો પાછું હવે આપણે ઢાંકી દઈશું. ગેસ ફાસ્ટ જ રાખવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણું 10 મિનિટ થઈ ગયું છે અને પાણી એકદમ ખાસ ઉકળી ગયું છે. હવે આપણે તેની અંદર તલ ઉમેરી દઈશું, જીરું ઉમેરી દઈશું. ખાસ યાદ રાખવાનું છે કે અજમો આપણે પાણીમાં નથી ઉમેરવાનો. શું કામ નથી ઉમેરવાનો તેનું કારણ આગળ જતાં કહીશ. તો પાછું આપણે ઢાંકી દઈશું 5-1 મિનિટ. હા, અથવા તો આવી રીતના મરચાં આપણે પીસીએ ત્યાં સુધી જ એટલી જ વખત આપણે જીરું તલ ઉમેર્યા પછી રાખવાનું છે. ખાસ વાત એ છે કે મરચાંને આપણે પાણીમાં નાખ્યા પછી વધારે ઉકાળવાના નથી, એક જ ઉભરો લાવવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણા મરચાંની પેસ્ટ થઈ ગઈ છે, અને ઉમેરી દઈશું. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે મરચાં નાખ્યા પછી બહુ પાણીને ઉકાળવાનું નહીં, એક જ ઉભરો લેવાનો. અને અજમો હવે આપણે ડાયરેક્ટ આવી રીતના લોટમાં ઉપરથી નાખવાનો છે.
શું કામ નાખવાનું છે, શું કામ આપણે પાણી ન ઉમેર્યું તે વાત હું કહું છું. કેમ કે જો તમે અજમાને પણ તલ અને જીરું સાથે ઉમેરી દેશો તો પાપડ કાળા થશે, અને આવી રીતના લોટમાં ઉમેરશો તો પાપડ સરસ તમારા પીળાશ પડતા યલોઈશ બનશે. આ જ તેનું મેઇન કારણ છે. તો હવે તમે જોઈ શકો છો મરચાં નાખ્યા પછી આવી રીતના પાણીમાં એક ઉભરો આવી ગયો છે, અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હવે આપણે આવી રીતના પાણીને લોટમાં નાખવાનું છે. બધાની રીત અલગ અલગ હોય છે. ઘણા લોકો લોટને પાણીમાં નાખે, પણ એના કરતાં આવી રીતના લોટમાં પાણી નાખીએ તો ખાસ આપણને હલાવવામાં સરળતા રહે છે. અને આપણા અત્યારે જુવારની પાપડી બનાવી રહ્યા છે આપણા એક્સપર્ટ કામિનીબેન પટેલ. તો આવી રીતના થોડું પાણી ઉમેરતા જવાનું અને આવી રીતના મિક્સ કરતું જવાનું, પાણી ઉમેરતા જવું અને મિક્સ કરતું જવું. તો જે આપણે મોટો દંડો કે વેલણથી આપણે ચલાવતા હોઈએ છીએ લોટને પાણીમાં નાખીને, તેના કરતાં મને આ રીત સહેલી લાગી કે પાણી ઉમેરીને લોટને મિક્સ કરવાનો. તો હવે ઓલમોસ્ટ બધું પાણી ઉમેરાવા આવ્યું છે, થોડુંક પાણી બાકી છે. ધીમે ધીમે હવે લોટ બધું પાણી મિક્સ થતું જાય છે. અને આ રીતમાં સહેજ પણ જીરીક નાની અમથી એવી પણ ગાંઠા કે કણી પડવાની ચિંતા નથી રહેતી. તો હવે આપણે આખા તપેલાને જ ઊંધું વારી દેશું લોટમાં. અને મિત્રો તમને જોતાં એવું લાગશે કે લોટ છે અને પાણી ઘટશે, પણ તમે જોજો મિત્રો એકદમ પરફેક્ટ માપ છે. આવી રીતના નીચે લઈ લીધું છે, અને આ જે ચાદરનો કટકો છે તેને ભીનો કરી લીધો છે, નીચવી લીધો છે. હવે જે આપણું આ મિક્સચર હતું, જે હવે મોટા મીન્સ લોટ વધારે હતો અને આખું આ બકડ્યું છે તગારું, તે નાનું પડતું હતું, એટલે તેને આપણે આવી રીતના કટકામાં લઈ લીધેલું છે. અને તમે જોઈ શકો છો લિટરલી જે ઉપર હતું તે જ અહીં નીચે કરી લીધું છે, ઊંધું વારી દીધું છે. તો હવે તમે જોવો કે કેવી રીતના એકદમ એક રસ રબર જેવો લોટ મિક્સ કરે તે. બધાની અલગ અલગ રીત હોય, હા, પણ મને આ ફાવે છે, મારથી હલાવાય ના ને બહુ. હા. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલું આસાનીથી આમાં મિક્સ થઈ જાય. નહીંતર આપણે ખભા હાથ દુખી જાય, આમાં તો દુખી જાય, પણ જે આપણે વેલણાથી મિક્સ કરીએ તેનાથી આ સહેલું. તો કન્ટિન્યુ આપણે આવી રીતના એક રસ થાય ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું. અને આમ કરવાથી ગાંઠા પણ ન પડે. પછી આપણે આવી રીતના જીરીક ભીનો હાથ કરીને જરૂર પડે તો ચાદરને પણ જીરીક ભીની કરવાની ને આવી રીતના નાના નાના ભાગ કરી લેવાના. અત્યારે આપણે 3 કિલો લોટનું ખીચું એટલે કે પાપડીનો લોટ બનાવ્યો છે. આવી રીતના હાથ ભીનો કરવાથી એક રસ સરખું થશે અને આપણે દજાશી નહીં. જે નાની તપેલીમાં પાણી લીધેલું છે તે સાદું નોર્મલ માટલાનું જ પાણી લીધેલું છે. અને આવી રીતના ભાગ કરી લેશું અને પછી તેમાંથી પણ આવી રીતના 2 ભાગ કરી લેશું. સાથે આપણે બીજું તપેલુંમાં પાણી નીચે ગરમ કરવા રાખી દીધું છે, ઉપર કાટલો રાખીને તેની ઉપર કાણાવાળી પ્લેટ રાખી દીધી છે, અને તેના ઉપર ભીનું કરીને એકદમ મલમલનું પાતળું કપડું આવે છે વ્હાઈટ, તે રાખી દીધું છે. અને પછી આવી રીતના જરૂર પડે તો ભીનો હાથ કરતું જવાનું અને આવી રીતના તેના ભાગ કરીને લુવા મૂકી દેવાના.
જેથી તમને ગરમ ન લાગે. ભીનો જીરીક હાથ હશે તો તમને ગરમ નહીં લાગે. તો આવી રીતના તમારું જેવડું તપેલું હોય તે પ્રમાણે તેની અંદર આ લુવા મૂકવાના રહેશે. અત્યારે બહુ મોટું તપેલું છે એટલે તો એ પ્રમાણે આપણે લુવા મૂકી દેશું. લુવા એવી રીતે રાખવા કે નીચેથી વરાળ સરસ પાસ થઈ શકે. તો આપણે લુવાને રાખી દીધા છે. વધારાના કપડું આપણે આવી રીતના સાઈડમાં રાખી દઈશું. ઉપર સરસ છીબું મૂકી દેવાનું છે અને આપણે અડધી કલાક માટે ફાસ્ટ ફ્લેમ ઉપર તેને બફાવા દેવાનો છે લોટને. તો આપણી અડધી કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો લોટ સરસ બફાઈ ગયો છે. અને હવે આપણે કપડાને આવી રીતના લઈ લેશું અને જે આપણી બાચકીઓ આવે છે ઘઉંની ચોખાની તેની અંદર લઈ લેવાનો છે. કશું પણ તેની ઉપર નથી લગાવેલું, ડાયરેક્ટ જ તેની ઉપર રેડી દીધો છે. અને અડધી કલાક આપણું પાણી બળ્યું હોવાથી તપેલામાં પાછું પાણી રેડી દેવું અને આવી રીતના પાછો ફાસ્ટ ફ્લેમ કરી દેવી અને જે આપણું કપડું હતું તેને પાછું રાખી દેવાનું છે. કપડાને ધોવા બોવાની જરૂર નથી. તો આમ આપણે બીજી બેચમાં પણ લુવા બાફવા રાખી દેશું અને પછી આપણે જે આગળનો લોટ બાચકીઓ કાઢ્યો તેનું કામ કરવાનું છે. તો હવે તેને આપણે ઢાંકી દેશું અને પડ્યો બફાવા દેશું. બીજી બેચમાં 20 મિનિટની અંદર બફાઈ જાય છે કેમ કે થોડો ઓછો છે. આવી રીતના ચોખાની કે ઘઉંની બાચકી હોય તેનો ઉપયોગ કરવો અને આવી રીતે મસળી લેવાનું છે. હજી સુધીમાં આપણે સહેજ પણ ટીપું એક તેલનો ઉપયોગ નથી કર્યો. વજન વધારાનું અંદરથી ચણે પડી જાય. એ બધું આવી જાય ઉપર વજન મસ્ત પડે ને પેલું એ બી મસ્ત. તો મિત્રો આવી રીતના પાપડ દબાવવાના મશીનમાં સ્મિતા અને કામિની બેન લાગી ગયા છે. અને કોઈ આપણે વ્યુઅર્સ એમ કહે કે આ પાપડી દબાવવાનું ક્યાં મળે તો શું કહેવાનું? મેનપુરા. એ તો વડોદરામાં ને? ઓકે. લગભગ હવે તો વાસણવાળાની દુકાને રાખવા માંડ્યા છે. બરાબર. આપણા સૌરાષ્ટ્રમાં જ્યાં પાપડ સુકવ્યા હોય ત્યાં સૂકવેલા રાખે છે, પણ અહીં આ બાજુની સાઈડ થપ્પો મારતા જાય છે. મીન્સ આપણે ઉપર અડીએ ને તો એકદમ બરફ જેવો ઠંડો પાપડ થઈ ગયો હશે, તો તે પાપડને આવી રીતના એક ઉપર એક રાખીને થપ્પો લગાવતું જવાનું છે. તો તમે જોઈ શકો છો સ્મિતા અને કામિની બેન બેવ થપ્પા કરતા જાય છે અને આપણી બાજુ જ્યાં બેઠા હોય ત્યાં જગ્યા જ થતી રહે છે, તો ઊભું થવાનું પણ જરૂર નથી પડતી. તો આવી રીતના તમે જોઈ શકો છો થપ્પો વાગી ગયો છે અડધા પાપડનો અને હવે જે પાછા ઠંડા થતા જશે પાપડ તેને પાછા ભેગા કરતા જવાના અને આપણે આવી રીતના આગળ પાપડ રાખવા માટેની જગ્યા થઈ ગઈ. તો એવી રીતના લુવા કરતું જવાનું, પાપડ દબાવતા જવાનું અને સુકાવતા જવાનું. તો એકદમ મસ્ત રબડ જેવા પાપડ, સહેજ પણ એકબીજાને ચોટે નહીં એવા તો થપ્પા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને જો મિત્રો તમે રાત્રે પાપડ જો બનાવતા હોય આવી રીતના દબાવતા હોય તો આવી રીતના તેને ઢાંકી દેવા થપ્પા કરીને. તો પછી આવી રીતના રાત્રે પાપડની આપણે થપ્પી કરી હતી તો સવારે તડકો નીકળે તો ત્યારે આવી રીતના થપ્પી ખોલતું જવાનું છે ને પાપડ પાથરતું જવાનું છે, સુકવતા જવાનું છે. આ તો ખાસ મારે રેસીપી કરવી હતી એટલે રાત્રે કરેલું, નહીંતર સવારમાં જ લાગી જાય છે અને પછી ત્યારે ઘરે થપ્પા થઈ જાય એટલે ઉપર સુકવવા આવી જાય છે, તડકો અત્યારે આવી ગયો હોય એટલે. પણ આપણા માટે રાત્રે રેસીપી કરેલી સમયના અનુકૂળતા પ્રમાણે.
તો સરસ આપણા પાપડ સુકાઈ ગયા છે. સેજ પણ ફાટ્યા નથી. તો હવે હું તમને ગેસ ઉપર શેકીને પાપડ બતાવી રહી છું કેવો થાય છે તે. જુવારનો પાપડ છે મિત્રો, એકદમ હેલ્ધી વર્ઝન. હવે લોકો જુવાર, બાજરી, મકાઈ બાજુ વળ્યા છે. તો એકદમ સરસ પાપડ શેકાઈ ગયો છે. ઓવન ઘરમાં હોય તો તમને ઓવનમાં પણ શેકીને બતાવું છું. તો આવી રીતના ઓવન બંધ કરી 2 વખત સ્ટાર્ટ દબાવી દેશો એટલે 1 મિનિટ થઈ જશે. તો 1 મિનિટમાં પાપડ સરસ શેકાઈ જાય છે. તો તમે જોઈ શકો છો આ ઓવનમાં શેકેલો પાપડ એકદમ વચ્ચેથી ફૂલ્યો છે. તો હવે હું તમને તળીને બતાવું છું મિત્રો. એકદમ ફૂલીને મોટો બધો થશે, તમે જોઈ શકો છો. તો તમે તળીને ખાતા હોય તો તમે તળેલો જ પાપડ જુવારનો, મકાઈનો કરશો તો એકદમ સરસ આવા મોટા મોટા પાપડ થશે. તો આપણે આવી રીતના હેલ્ધી પાપડની રેસીપી શેર કરી છે. ગેસ ઉપર શેકેલો પાપડ, ઓવનમાં શેકેલો પાપડ અને તળેલો પાપડ. તમને તમારા મનગમતા મુજબ તમે જમી શકો છો. તમને હું ભાંગીને બતાવું. તો મિત્રો આશા રાખું છું કે તમને કામિની બેનના મસ્ત પોચા એવા જુવારના પાપડની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો જેથી તે લોકો પણ જુવારના પાપડ ઘરે બનાવી શકે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.